મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ખેડૂતનો પ્રતિભાવ જે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર કે જે આગળ કેવી રીતે મોકલાવો, કાંઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ છે કેવી રીતે સોલ્વ કરવો, પ્રતિભાવ એટલે કે ફીડબેક કેવી રીતે આપવો, ખેડૂતો મિત્રો હોય છે તેને ખેતીવાડી ડિપાર્ટમેન્ટની અંદર આગળ કેવી રીતે પ્રતિભાવ આપવા. તો આજના વિડીયોની અંદર સ્પેશિયલી લેક્ચર એવી રીતે બનાવ્યો છે મિત્રો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી તમે પ્રતિભાવ છે કેવી રીતે આપી શકો. તો આપણે જોઈએ મિત્રો, સૌપ્રથમ છે આઈ ખેડૂત છે પોર્ટલ ખોલી લેવાની રહેશે. આઈ ખેડૂતની પોર્ટલ ખોલ્યા બાદ છે મિત્રો અહીંયા અબાઉટ, સરકારી ઠરાવ, ઈ સહકાર, પ્રતિભાવ, જે સરદાર સુવિધા છે, અરજદાર સુવિધા છે, લોગિન છે. તો તમારે અહીંયા છે પ્રતિભાવ ફીડબેક ઉપર આપવાનું રહેશે. ફીડબેક હવે શું કરવાનું રહેશે મિત્રો, તમારે છે અહીંયા તમારો મોબાઈલ નંબર જે ચાલુ નંબર હોય તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. પહેલા તમારો નંબર નાખીએ, આગળ વધો, જે નંબર છે અહીંયા તમારો નંબર નાખવાનો રહેશે. હું મારો ચાલુ નંબર નાખી દઉં છું. અને પછી મિત્રો અહીંયા જે વેરિફિકેશન કોડ છે તે તમારે અહીંયા ભરવાના રહેશે. પછી અહીંયા આગળ વધો છે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા મેસેજ જે છે ને એ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે. તમે તમારો ઓટીપી છે એ તમારે એન્ટર કરવાનો રહેશે. તમારો જે ઓટીપી છે તમને મેસેજ દ્વારા મળી ગયો હશે. તમે તમારા મોબાઈલની અંદર તમે જોઈ શકો છો. તમે ચેક કરી અને તમારો ઓટીપી ત્યાં નાખવાનો રહેશે. હું એન્ટર કરું છું. ત્યારબાદ મિત્રો અહીંયા આગળ વધો છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા છે અરજદારનું નામ, અહીં કોઈ પણ અરજદાર છે તેને નામ આવતું હોય તે નામ ટાઈપ કરી દેવાનું. અહીં મેં મારું નામ ટાઈપ કરી દીધું. અહીંયા મારું સરનામું છે મેં ટાઈપ કરી દીધું છે. અહીંયા પહેલેથી મેં ટાઈપ કરેલ છે. અથવા જે તે વિસ્તારમાં રહેતા હોય તે પ્લોટ એરિયા તમારે લખવો હોય તો પણ લખી શકો છો. વાડી વિસ્તાર હોય તો વાડી વિસ્તાર ટાઈપ કરી શકો છો. એ દેવભૂમિ તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તમે કોઈ પણ જિલ્લાની અંદરથી હોય તો તમારે એ જિલ્લો સિલેક્ટ કરી દેવાનો. ત્યારબાદ છે મિત્રો તમારો તાલુકો છે એ સિલેક્ટ કરી દેવાનો છે. ખંભાળિયા તાલુકો, દ્વારકા તાલુકો, કોઈ પણ તાલુકો હોય તે તમારે તાલુકો છે સિલેક્ટ કરી દેવાનો રહેશે. તમારે અહીંયા ગામનું, શહેરનું નામ લખી દેવાનું. ત્યારબાદ છે મિત્રો એ તમારા અહીંયા મોબાઈલ નંબર છે ફરજિયાત લખવાના જે આવે છે. તમારી ઈમેલ આઈડી હોય તો તે પણ અહીંયા નાખી દેવાની. ત્યારબાદ મિત્રો આગળ વધો એના પર ક્લિક કરવાનું છે. હવે તમારે અહીંયા છે મિત્રો એ તમે નવો પ્રતિભાવ આપવા માંગો છો. હવે તમારો અહીંયા મેં એક પ્રતિભાવ આપેલ છે, હું એ નવો પ્રતિભાવ આપવા માંગુ છું, બરાબર. તો એના પર હા ક્લિક કરું છું. અને તમારો એક પ્રતિભાવ આપ્યો હશે તો એ નીચે તમને બતાવતા હશે. તો હું નવો પ્રતિભાવ આપવા માટે હા એગ્રી કરું છું અને સબમિટ ઉપર ક્લિક કરું છું. હવે તમારે અહીંયા પ્રતિસાદ એટલે કે ફીડબેક કોને આપવું છે, ખેતીવાડી યોજનાને તમારે ફીડબેક આપવું છે, બરાબર. તમારો સબ્જેક્ટ શું છે, તો મને આગલી સબસિડી છે તે નથી મળી એવો સબ્જેક્ટ છે, બરાબર. કેવાની નથી મળી તો પીવીસી લાઈનની છે, બરાબર. પીવીસી લાઈનની છે એ સબસિડી નથી મળી. લાઈનની નથી મળી, બરાબર. આગલી સબસિડી ન પાપો. અહીંયા તમે ગુજરાતીની અંદર પણ ટાઈપ કરી શકો છો. અહીંયા તમારે એનું વિસ્તારથી નામ લખવાનું કે ડિયર સર, અથવા અહીંયા જે ખેતીવાડી ડિપાર્ટમેન્ટના જે સાહેબ હોય છે, સાહેબને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે મારા અરજી નંબર છે તે XYZ ગમે તે હોય એ 1 2 3 4 5 XYZ એ નંબર છે અને મેં પીવીસી લાઈનની અરજી છે
2017માં કરી હતી, કે 2016માં કરી હતી, કે 2018 XYZ ની અંદર ગમે ત્યારે કરી હતી, તો તે મને મળી નથી. તો આનું યોગ્ય કારણ છે દર્શાવો, કે યોગ્ય છે એ ફીડબેક આપવા નમ્ર વિનંતી, કે શું કારણ છે કે મને મળી નથી. તો એ લખી અને ત્યારબાદ છે મિત્રો અહીંયા તમારા કેપ્ચા કોડ છે એ ભરી દેવાના રહેશે અને ત્યારબાદ છે એ અરજી સબમિટ કરી દેવાની રહેશે. ત્યારબાદ તમારી અરજી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ખેતીવાડી યોજનાની અંદર છે, તમારી ખેતીવાડી યોજનામાં ખેતીવાડી સબસિડી, એમાં આગળની સબસિડી નથી મળી. અહીં તમે જોઈ શકો છો પીવીસી લાઇનની પ્રતિસાદ જુઓ કે જવાબ મળ્યો કે નથી મળ્યો, તો એ તમને અહીંયા પણ ખબર પડી જશે. અહીંયા તમે બીજી મારી એક છે ખેડૂત સબસિડી છે એનો જવાબ છે હજી રિપ્લે નથી મળ્યો, તો તમે જોઈ શકો છો પ્રતિસાદ પણ તમે જોઈ શકો છો કે તમે શું લખ્યું હતું. ખેતીવાડી સબસિડીની યોજનામાં એન્ટ્રી કરી હતી ફીડબેકમાં, તો એનો જવાબ મળ્યો કે નથી મળ્યો એ પણ તમે છે અહીંયા મિત્રો આની અંદર તમે જોઈ શકો છો. તો આવી રીતે છે મિત્રો એક ખેડૂત પોર્ટલ ઉપરથી તમે છે એ તમારો ફીડબેક છે એ આપી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. અને આ વિડીયોને છે ખેડૂત મિત્રો સુધી